શ્રી રામાધણી સેવા કેમ્પનું આયોજન, ભક્તજનો માટે નિઃશુલ્ક ભોજન, મેડિકલ અને આરામની ઉત્તમ વ્યવસ્થા. શ્રી રામાધણીના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતા ભક્તજનો અને યાત્રિકોની સુવિધા તેમજ સેવાભાવથી સાંચોર નજીક સમ્રાતા લાઇવે હોટલ ખાતે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાંચોરથી અંદાજે 20 કિલોમીટર આગળ પૂજ્ય સિવાડા તાલુકો સાંચર ખાતે કાર્યરત આવા સેવા કેમ્પ યાત્રિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ ચૂક્યા છે. શ્રી રામાધણી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને સેવાભાવને કેન્દ્રમાં રાખીને આયોજિત આ સેવા કેમ્પમાં દરરોજ હજારો ભક્તજનોને વિવિધ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. યાત્રિકો માટે સવારના પૌષ્ટિક નાસ્તા, બપોરના સ્વાદિષ્ટ જમણ અને સાંજના ભોજનની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. દૂર દૂરથી આવતા ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સેવાભાવી કાર્યકરો સતત સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ભક્તજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પમાં મેડિકલ સેવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈ ભક્તોની તબિયત બગડે અથવા તાત્કાલિક સારવારની જરૂર પડે તો તબીબી સહાય સરળતાથી મળી રહે તે માટે જરૂરી દવાઓ અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. લાંબી મુસાફરી કરીને આવતા યાત્રિકો આરામ કરી શકે તે માટે સેવા કેમ્પ પણ સુવાની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. સેવા કેમ્પના આયોજકોના જણાવ્યા અનુસાર શ્રી રામાધણીના દર્શનાર્થે આવતા તમામ ભક્તજનોને એક જ સ્થળે ભોજન, આરોગ્ય અને આરામ જેવી જરૂરી સુવિધાઓ મળી રહે તેમજ તેમની યાત્રા સુખદ અને નિરાંતે પૂર્ણ થાય તેવા હેતુથી આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાકાર કરતા સેવાભાવી દાતાશ્રીઓ અને કાર્યકરો દ્વારા નિસ્વાર્થ ભાવથી આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલમાં મોટી સંખ્યામાં ભક્તજનો આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને આયોજકો દ્વારા વધુમાં વધુ યાત્રિકોને સેવા કેમ્પની સુવિધાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ભક્તિ, સેવા અને સમર્પણનો નખો સમન્વય દર્શાવતો આ સેવા કેમ્પ યાત્રિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રિપોર્ટર રમેશ ઠાકોર.